અહીં આપણે બુદ્ધિ વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે બુદ્ધિનો અર્થ જોઈએ. બુદ્ધિ શબ્દ ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. બુદ્ધિ શબ્દ કોની પરથી ઉતરી આવ્યો છે? તો કે ગ્રીક ભાષા પરથી. સંસ્કૃતમાં બુદ્ધિ એ બુદ્ધ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એવો થાય છે. તો બુદ્ધિ સંસ્કૃતમાં કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો? તો કે બુદ્ધ. અને બુદ્ધનો અર્થ શું થાય? તો કે જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. બુદ્ધિ માટે લેટિન ભાષામાં ઇન્ટેલિજન્સ શબ્દ પરથી ઇન્ટેલિજન્ટ શબ્દ બન્યો છે. તેનો અર્થ કોનેક્ટિવ પ્રોસેસ, જ્ઞાનાત્મક વ્યાપાર એવો થાય છે. બુદ્ધિ માટે લેટિન ભાષામાં કયો શબ્દ છે? તો કે ઇન્ટેલિજન્સ પરથી એન્ટીલેન્ટ શબ્દ બન્યો છે. બુદ્ધિની વ્યાખ્યાઓની વાત કરીએ તો કે બુદ્ધિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરવાનો શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં બુદ્ધિમાન છે, એવું ટર્મને કીધું હતું. બુદ્ધિની વ્યાખ્યા તો કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરવાનો શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે, એવું ટર્મને કીધું. જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરવાની શક્તિ ધરાવે તેટલા પ્રમાણમાં વધારે બુદ્ધિમાન છે. સત્યની દ્રષ્ટિએ સારા પ્રતિચારો આપવાની શક્તિ એ બુદ્ધિ, એવું થોર્નડાઇકે કીધું. સત્યની દ્રષ્ટિએ સારા પ્રતિચારો આપવાની શક્તિને બુદ્ધિ કહેવાય, એવું થોર્નડાઇકે કીધું. બુદ્ધિ એ કાર્ય કરવાની એક વિધિ છે, એવું વુડવર્થે કીધું. હવે બુદ્ધિનું સ્વરૂપ જોઈએ તો કે બુદ્ધિ એટલે અનુકૂલન એટલે કે શીખવું. બુદ્ધિ એટલે કે અનુકૂલન એટલે કે શીખવું. ઉંમરનો બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. ઉંમરનો બુદ્ધિ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. બુદ્ધિને સમજવાનો પ્રયત્ન ઘણા વિદ્વાનોએ કરેલ છે, પણ તેને કોઈ સમજી શક્યું નથી, કારણ કે બહારથી દેખાતી નથી, પણ તેને વર્તન અને વ્યવહાર દ્વારા પારખી શકાય છે. તો આ છે બુદ્ધિનું સ્વરૂપ. હવે બુદ્ધિને સમજવા માટે 3 ખ્યાલો છે, જેમ કે આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ. આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ કોન્ટિયન્ટ ઇન્ટેલિજન્સ કોન્ટિયન્ટ. પછી ઈક્યુ એટલે કે ઇમોશનલ કોન્ટેન્ટ અને એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ કોન્ટેન્ટ. આઈક્યુ એટલે કે બુદ્ધિઆંક, ઈક્યુ એટલે કે સામેગિક આંક અને એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક આંક. બુદ્ધિઆંક તો કે આઈક્યુ દ્વારા ઉકેલાતી સમસ્યા તો કે ગાણિતિક, તર્કસંગત અને ભાષાકીય. તો જો આ ખાસ યાદ રાખવાનું છે કે આઈક્યુ દ્વારા કઈ કઈ સમસ્યા ઉકેલી શકાય? તો કે બુદ્ધિઆંક દ્વારા ગાણિતિક, તર્કસંગત અને ભાષાકીય. ઈક્યુ એટલે કે ઇમોશનલ, સામેગિક આંક દ્વારા તો કે લાગણીને સમજવી, પરિસ્થિતિને ઓળખવી, અયોગ્ય વર્તન કરવાની દ્રષ્ટિ, જેમાં ભાવાત્મક પાસા લાગણીઓ છે. પછી એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક આંક, તો તેમાં જીવનની અગત્યની બાબતો છે, અન્ય વ્યક્તિ સાથેના સંબંધો, નોકરીથી થતો સંતોષ અને જીવનનો હેતુ. તો આમ બુદ્ધિને સમજવા માટે 3 ખ્યાલો છે, આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ. બુદ્ધિ આંક, સામેગિક આંક અને આધ્યાત્મિક આંક. બુદ્ધિ આંક દ્વારા ગાણિતિક, તર્કસંગત અને ભાષાકીય સમસ્યા ઉકેલી શકાય. સામેગિક આંક દ્વારા લાગણીને સમજવી, પરિસ્થિતિને ઓળખવી, સુયોગ્ય વર્તન કરવાની દ્રષ્ટિ એટલે કે ભાવાત્મક પાસા અને લાગણીઓ છે. આધ્યાત્મિક આંકમાં જીવનની અગત્યની બાબતો, અન્ય વ્યક્તિ સાથેના સંબંધો, નોકરીની થતી સંતોષ અને જીવનનો હેતુ. હવે આપણે બુદ્ધિ માપનનું સૂત્રની વાત કરીએ. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના અધ્યાપક લેવિસ એમ ટર્મને બુદ્ધિ માપનનું સૂત્ર આપ્યું હતું. તો જો આ ખાસ યાદ રાખવાનું કે ભાઈ બુદ્ધિ માપનનું સૂત્ર કોને આપ્યું હતું? તો કે ટર્મને. કોને? ટર્મને. લેવિસ એમ ટર્મને બુદ્ધિ માપનું સૂત્ર આપ્યું હતું. બુદ્ધિ માપ એટલે શું? તો કે આઈક્યુ. તો આઈક્યુ બરાબર એમએ એટલે કે મેન્ટલ એજ એટલે કે માનસિક વય અને છેદમાં સી એટલે કે કરંટ એજ, શારીરિક વય, વાસ્તવિક વય અથવા તો સામાયિક વય ગુણ્યા 100. બુદ્ધિમાપનનું સૂત્ર એટલે કે બુદ્ધિમાપન બરાબર માનસિક વય છેદમાં વાસ્તવિક કે શારીરિક વય ગુણ્યા 100. ઉપર માથું છે એટલે કે ઉપર આવશે માનસિક વય અને નીચે શારીરિક વય ગુણ્યા 100. તેને કહેવાય બુદ્ધિમાપનનું સૂત્ર. 10 વર્ષની કૃતિને 10 વર્ષની માનસિક કસોટી આપવામાં આવે છે અને તેને સંપૂર્ણ સફળતા મળે તો તે સ્વીકૃતિનો બુદ્ધિઆંક જણાવો. તો જો
10 વર્ષની કૃતિને 10 વર્ષની બુદ્ધિઆંકની કસોટી આપવામાં આવે, માનસિક કસોટી આપવામાં આવે, તો કે 10/10 ગુણ્યા 100 એટલે કે 100 બુદ્ધિઆંક એટલે કે સામાન્ય બુદ્ધિઆંક કહેવાય. 10 વર્ષની શારીરિક વય 12 વર્ષની માનસિક કસોટી આપવામાં આવે તો કે 12/10 એટલે કે 120 બુદ્ધિઆંક એટલે કે તેને કહેવાય વિશેષ બુદ્ધિઆંકો. હવે EQ ની વાત કરીએ તો કે ડાબું મગજ બુદ્ધિમત્તા ધરાવે છે. આપણું ડાબું મગજ છે ને એ બુદ્ધિમત્તા ધરાવે. જો જમણું મગજ વધારે સક્રિય હોય તો તેઓ કલાકાર, સાહિત્યકાર કે સંત બની શકે છે. ખાસ યાદ રાખવાનું, જો જમણું મગજ વધારે સક્રિય હોય ને તો તે પોતે કલાકાર, સાહિત્યકાર, સંત બની શકે. જ્યારે ડાબું મગજ વધારે સક્રિય હોય તો તે પોતે બુદ્ધિજીવી, વૈજ્ઞાનિક, એન્જિનિયર કે વકીલ બની શકે છે. જમણું મગજ સક્રિય હોય તો તે પોતે કલાકાર, સાહિત્યકાર, સંત બની શકે અને ડાબું મગજ સક્રિય હોય તો તે પોતે બુદ્ધિજીવી, વૈજ્ઞાનિક, એન્જિનિયર, વકીલ બની શકે છે. SQની વાત કરીએ, સ્પિરિચ્યુઅલ. સંશોધકોના તારણો દર્શાવે છે કે વ્યક્તિ અઠવાડિયામાં એક વખત પણ જો આધ્યાત્મિક કાર્યમાં જોડાય તો અંદાજે 7 વર્ષની આયુ વધે છે. SQ એટલે કે સંશોધન એવું તારણ છે કે વ્યક્તિ જો અઠવાડિયામાં પણ એક વખત જો આધ્યાત્મિક કાર્યમાં ભાગ લે ને તો અંદાજે 7 વર્ષની આયુ વધે. અને આધુનિક આધ્યાત્મિક બુદ્ધિનો ખ્યાલ તો કે વેદાંત સૂત્ર સાથે જોડાયેલ છે. આધુનિક આધ્યાત્મિક બુદ્ધિનો ખ્યાલ વેદાંત સૂત્ર સાથે જોડાયેલો છે. બુદ્ધિના પ્રકારોની વાત કરીએ તો કે H.E. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે બુદ્ધિના 3 પ્રકારો આપ્યા છે. બુદ્ધિના ગેરેટે કેટલા પ્રકાર પાડ્યા છે? તો કે 3 પ્રકાર પાડ્યા છે. અમૂર્ત બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ. ગેરેટે 3 પ્રકાર પાડ્યા બુદ્ધિના: અમૂર્ત બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ. હર્બર્ટ સ્પેન્સરે કહ્યું કે પાઠનો આરંભ મૂર્તથી થવો જોઈએ અને અંત અમૂર્તથી થવો જોઈએ. તો જો આ યાદ રાખવાનું છે. કોણે કીધું હતું કે ભાઈ પાઠનો આરંભ મૂર્તથી એટલે કે જાણતા હોય તેનાથી થવો જોઈએ અને અંત તો કે ન જાણતા હોય તેનાથી થવો જોઈએ? હર્બર્ટ સ્પેન્સરે. તો હર્બર્ટ સ્પેન્સરનું વાક્ય ખાસ યાદ રાખવાનું: પાઠનો આરંભ મૂર્તથી થવો જોઈએ અને અંત અમૂર્તથી થવો જોઈએ. એક અવયવી સિદ્ધાંત, દ્વિઅવયવી સિદ્ધાંત અને ત્રિઅવયવી સિદ્ધાંત વિશે વાત કરીએ. એક અવયવી સિદ્ધાંત, તો કે આ સિદ્ધાંત છે ને 1905માં ડોક્ટર આલ્ફ્રેડ બીને આ સિદ્ધાંત આપ્યો હતો અને આ સિદ્ધાંતના સમર્થક ટર્મન અને સ્ટર્ન છે. દ્વિઅવયવી સિદ્ધાંત, તો કે આ સિદ્ધાંત બ્રિટનના પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સ્પિયરમેન આપ્યો છે. તો જો આ સ્પિયરમેન વાળો યાદ રાખવાનો છે કે સ્પિયરમેને દ્વિઅવયવી સિદ્ધાંત આપ્યો. તેમણે બુદ્ધિના 2 ઘટકો આપ્યા છે. એટલે કે સ્પિયરમેને બુદ્ધિના 2 ઘટક આપ્યા, એક G અને S. G એટલે કે જનરલ એટલે કે સામાન્ય અને S એટલે કે સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ. 1911માં સ્પિયરમેને દ્વિઅવયવી સિદ્ધાંત આપ્યો. ત્રિઅવયવી સિદ્ધાંત કોને આપ્યા? તો કે સ્પિયરમેને આપ્યા છે. G એટલે કે જનરલ, સામાન્ય બુદ્ધિ, S એટલે કે સ્પેશિયલ, વિશિષ્ટ બુદ્ધિ અને G એટલે કે ગ્રુપ, સમૂહ બુદ્ધિ. તો આમે જોઈ શકો છો કે સ્પિયરમેનનો દ્વિઅવયવી સિદ્ધાંત, ઇતિહાસની કસોટી અને અર્થશાસ્ત્રની કસોટી, S અને G. G એટલે કે જનરલ, S એટલે કે સ્પેશિયલ બુદ્ધિ. બહુ અવયવી સિદ્ધાંત, તો કે થર્સ્ટને આપ્યો છે. થર્સ્ટને આપ્યો બહુ અવયવી સિદ્ધાંત. થર્સ્ટન નામના મનોવૈજ્ઞાનિકે બહુ અવયવી સિદ્ધાંત આપ્યો છે અને આ સિદ્ધાંત અનુસાર બુદ્ધિ કેટલીક પ્રક્રિયાઓ અને યોગ્યતાનું મિશ્રણ છે. દાખલા તરીકે સાયન્સના વિષયો, સંગીતનું જ્ઞાન. સાયન્સના વિષયો આવડતા હોય સંગીતનું જ્ઞાન, તો આને કહેવાય બહુ અવયવી સિદ્ધાંત. પ્રત્યક્ષીકરણ ઝડપ, શબ્દોની પ્રવાહિતા, આગમન અથવા સામાન્ય તક છે, અવકાશીય સંબંધો, અશક્તિ, સાહચર્યયુક્ત સ્મૃતિ અને શાબ્દિક અર્થગ્રહણ. તો આને કહેવાય બહુ અવયવી સિદ્ધાંત. કોને આપ્યો? થર્સ્ટને. કોને આપ્યો? થર્સ્ટને. ત્રિપરિમાણ સિદ્ધાંત, ગિલફર્ડ. ત્રિપરિમાણ સિદ્ધાંત આપ્યો. ગિલફર્ડે બુદ્ધિના 3 શ્રેણીમાં વિભાજિત કરી છે: ક્રિયાઓ અથવા તો વ્યાપારો, વસ્તુ અને નિપજ અથવા તો નિષ્પત્તિ. ક્રિયાઓ તો કે બોધ,
સ્મૃતિ અંકન, સ્મૃતિ ધારણ, કેન્દ્રોપચારી અથવા કે વિકેન્દ્રી ચિંતન, કેન્દ્રિત, કેન્દ્રાભિસારી ચિંતન અને મૂલ્યાંકન. વસ્તુ તો તેમાં દ્રશ્ય, કૃતિ, શ્રાવ્ય, ચિહ્ન, સંકેત, સંજ્ઞાત્મક, શબ્દાર્થ, શબ્દાત્મક, વર્તન અને વર્તનમૂલક. અને નિપજ તો એકમો, વર્ગો, સંબંધો, તંત્રો, પરિવર્તનો એટલે કે રૂપાંતરો અને ફલિતાર્થો, સૂચિતાર્થો. તો આ છે ગિલફર્ડનું મોડેલ. ગિલફર્ડે 3 પરિમાણ સિદ્ધાંત આપ્યા છે. ખાલી એટલું યાદ રાખવાનું, 3 પરિમાણ સિદ્ધાંત કોને આપ્યા? તો કે ગિલફર્ડે. ક્રિયાઓ, વસ્તુ અને નિપજ એટલે કે નિષ્પત્તિ. હવે આપણે વાત કરીએ તો કે દેસાઈ ભટ્ટ સમૂહ બુદ્ધિ કસોટી અનુસાર જન સમુદાયનું વર્ગીકરણ. તો દેસાઈ ભટ્ટે બુદ્ધિ કસોટીનું અનુસાર જે વર્ગીકરણ કર્યું છે, તો તેમાં 140થી વધુ બુદ્ધિઆંક હોય તો તેને અત્યુત્તમ બુદ્ધિ કહેવાય. લોકો 0 થી 0.4%. 140થી વધુ બુદ્ધિઆંક હોય તો તેને કહેવાય અત્યુત્તમ બુદ્ધિ 0.4%. 130થી 139 અતિ વિશેષ બુદ્ધિ 1.9%. 120થી 129 બુદ્ધિઆંક વિશેષ બુદ્ધિ 6.7%. 110થી 119 બુદ્ધિઆંક સામાન્યથી અધિક બુદ્ધિ 17.7%. પછી 90થી 109% સામાન્ય બુદ્ધિ 48%. જો આ ખાસ યાદ રાખવાનું, 90થી 109% તો કે તેને સામાન્ય બુદ્ધિ કહેવાય. 90થી 109%, 90થી 109 બુદ્ધિઆંક સામાન્ય બુદ્ધિ 48%. 80થી 89 ન્યૂનતમ બુદ્ધિ 17%. 70થી 79 અધિક ન્યૂન બુદ્ધિ 6.7%. અને 70થી ઓછી બુદ્ધિઆંક તો તેને કહેવાય મંદ બુદ્ધિ 2.3%. તો આમ સામાન્ય બુદ્ધિ 48% લોકોમાં જોવા મળે છે, 90થી 109%. અત્યુત્તમ બુદ્ધિ 140થી વધુ બુદ્ધિઆંક હોય તો તેને અત્યુત્તમ બુદ્ધિ કહેવાય 0.4%. અને 70થી ઓછી બુદ્ધિ હોય તો તેને મંદ બુદ્ધિ કહેવાય 2.3%. હવે 1933માં ટર્મને કરેલ બુદ્ધિઆંકનું વર્ગીકરણ. તો કે 140થી વધારેને પ્રભાવશાળી કહેવાય, 120થી 139 ઉત્કૃષ્ટ બુદ્ધિ, 110થી 119 સામાન્યથી સારો, 90થી 109 સામાન્ય બુદ્ધિ, 80થી 99 સામાન્યથી નીચે, 70થી 79 ન્યૂનતમ બુદ્ધિ, 60થી 69 મંદ બુદ્ધિ. જોજો મંદ બુદ્ધિની વ્યાખ્યા 60થી 79 આવું કોને કીધું તું? તો કે ટર્મનનું પૂછે તો તેમાં મંદ બુદ્ધિ આવશે 60થી 69, પરંતુ દેસાઈ ભટ્ટની પૂછે તો તેમાં આવશે 70થી ઓછી. 50થી 49 અલ્પમતી, 25થી 49 મૂઢમતી અને 25થી નીચે તેને કહેવાય જળ બુદ્ધિ. તો આમ ટર્મનની પૂછે તો ટર્મને કીધું તું 90થી 109 સામાન્ય બુદ્ધિ, 140થી વધારે પ્રભાવશાળી, 60થી ઓછી એને મંદ બુદ્ધિ, 50થી ઓછી અલ્પમતી, 25થી 49 મૂઢમતી અને 25થી ઓછી હોય એને જળ બુદ્ધિ કહેવાય. ટર્મને કીધું હતું 1933માં. તો આમ આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.